લોટ, કોબીજ, મેથી, મરચા, ડુંગળી, બટેકા. આપણે એમાં મરચું નાખવાનું છે, જેટલું ખાતા એટલું નાખવાનું તમારે. તીખું, જીરું, મીઠું, લીંબુનો રસ, ખાંડ અને હિંગ. મિત્રો તો કેમ જો મજામાં, તો મજામાં જે આપણો લોક જોતા હોય મજામાં જ હોય. તો મિત્રો તમારું બધાયનું ન્યુ ફેમિલી વ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને બધાયને હર હર મહાદેવ. તો મિત્રો આજે મસ્ત મજાનો નવો ફ્રેશ ટકાટક વ્લોગ લઈને આવી ગયા છે. તમને મજા જ આવે. થંબલ તો તમે જોયું જ હશે. થંબલ જોઈને તમને અંદાજ આવી જ ગયો છે કે આજે કઈ ખાવા પીવાનું મળવાનું છે, બરોબર ને? એટલે આપણે બનાવવાના છે આજે, આપણે તો નહીં, મમ્મી બનાવવાના છે આજે મકર સંક્રાંતિ નું સ્પેશિયલ ઊંધિયું. હવે લોગ અપલોડ થવામાં મિત્રો લગભગ છે ને 1-2 દી મોડું થાય, કેમ કે એને 1-2 દી મારે થોડું કામ છે. તો છે ને લોગ અપલોડ એને કદાચ ક્યારે થાય ને મકર સંક્રાંતિ પછી થાય, પણ એડજસ્ટ કરી લેજો. કેમ કે 2 દી હું થોડોક છે ને એક જગ્યાએ બહાર જવાનું છે, તો થોડોક એમાં બીઝી હોય, એડિટિંગ કરી કેમ મારે મૂકવું. હાલો તમને હે ને બતાવું મસ્ત મસ્ત બધું ટનાટન મારા મમ્મી ને બધું બનાવે છે ને. હાલો ભાઈ, હેલો. હાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો એ જો ઊંધિયું બનાવવાનું છે. ઊંધિયું મકર સંક્રાંતિ, ઊંધિયું મકર સંક્રાંતિ સ્પેશિયલ આપણે ઊંધિયું છે. સ્પેશિયલ આંગળા ચાટતા રહી જાય એવું ને? આંગળા ચાટતા રહી જાય, બરોબર. હાલે તારે નાવાનું બાકી એક શું હજી? હાલો બધાય શું છે હજી બધી? કાઈ નહીં, જો કામ કરી યાદ આવે એવું છે. તો મિત્રો તમે જુઓ, આ જો બધી ઊંધિયાનો સામગ્રી બધી છે ને તૈયાર થઈ ગઈ. જો આ બધી શું હે? ચણા લોટ, કોબીજ ને મેથી ને મરચા ને ડુંગળી, બટેકા ને ડુંગળી ને વટાણા. મિત્રો અહીંયા છે ને બધું ફોલવાનું કામ ચાલુ છે, બરોબર. આ વટાણા ને રીંગણા સુધારવાના છે, બટાકા સુધારવાના છે, બરોબર. થોડું થોડું છે ને આપણે જે કઈ હાથમાં આવે, જે કઈ આપણા ભાગમાં સુધારવાનું આવે તો સુધાર લે. એટલે બધું સુધારીને કમ્પ્લીટ કરી છે ને પછી આપણે રેસીપી તૈયાર કરીને ત્યારે છે ને આપણે પાછા મળી. હાલો હાલો. આ તો શું છે? આ વાર ચાલુ કરી રાખ. શું છે? સીધા કરાવ્યા? લાલ તૈયાર થઈ ગઈ એમ ને? કમ્પ્લીટ થઈને મેકઅપ કરવાનું બાકી, બરોબર. તો મિત્રો અત્યારે ઓલું સુધારવાનું કામ ચાલુ હોય તો અત્યારે લાઈટ વહી ગઈ છે. હવે હે ને આપણે બધી વસ્તુ હમણાં તૈયાર થાય ને પછી એને સીધું શાક બનાવવાનું છે ને ઊંધિયું મસ્ત મસ્ત. ત્યારે બધું તમને દેખાડું. તમારે કદાચ બનાવવું હોય તમને ઊંધિયું ભાવે? હે? તમને ઊંધિયું ભાવે? ઊંધિયું ભાવે જ ને. શાક બનાવવા માટે આપણે ધાબા ઉપર આવી ગયા છે. ચૂલો પ્રગટાવી દીધો, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ જીરું નાખી દઈ, વઘાર કરી નાખીએ. હાલો તો આમાં રાઈ જીરું નાખી દે આપણે. પવન બહુ છે એટલે જો બરતું નથી લાગતું. બહુ છે. રાઈ જીરું ફૂટી જાય આપણે સૂકા મસાલા નાખી દઈએ. તેજ પત્તા, 2 સૂકા મરચા, પછી તજ, લવિંગ, બાદિયા, તીખા. એમાં પછી 1 ચમચી નાખવાની હિંગ. પછી આપણે 2 ડુંગળી આ સુધારી હતી. આમાં બટેકા, ફુલાવર ને રીંગણા એ બધી પાણીમાં આપણે સમારી નાખ્યું છે, કારું ન પડે એટલે. પછી આમાં વટાણા, ગુવાર, ચોરી અને વાલોર એ બધી આમાં ઝીણું ઝીણું આપણે સમારી નાખ્યું છે. ચોરા ને બીન આપણે સૂકા મસાલા ને પાકી ગયા છે, ડુંગળી ને બધું એમાં હવે આપણે સમાર્યું ને એ નાખી દઈ. પછી આપણે એને સડવા દેવાનું છે અડધી કલાક બધું. હાલો પછી આપણે આમાં ઘણા બાફી નહીં કરે, પણ બાફીને કરતા આમ મજા આવે. જેને ફાવે એ રીતે બનાવે ઊંધિયા. અમે તો આવી રીતના બનાવી.
બાફી એટલે બધું પાણીમાં વહી જાય ને આ બધું આમાં નામાં રે પાણી નાખીને બાફી બધું આમાં નામાં એમાં નાખવાની આપણે હળદર ને મીઠું હાલો આપણે આમાં નાખવાનું પાણી બફાઈ જાય ને એટલું નાખવાનું બસ આમાં નામાં બફાઈ જાય છે આપણે હુક્કા મસાલા વઘાર કર્યો બધું આમાં નામાં રહેશે બધું આનું પોટિંગ આટલું પણ બાયણે નહીં જાય હાલો અડધી કલાક આપણે આને બફાવા દઈશું એને ઢાંકી દઈએ ચામ આપણે મેથી નાખી સમારી ધાણા જીરું મીઠું લીંબુનો રસ ખાંડ અને હિંગ અને તેલ અને પાણી એટલું નાખીને આપણે આ લોટ બાંધી વાળવાનો લોટ આપણો બંધાઈ ગયો છે થોડુંક તેલ વાળા હાથ કરીને પછી એને નાની નાની ગળિયું બનાવી નાખવાની તમને જેવડી ફાવતી એવડી મોટી ફાવતી હોય તો મોટી બનાવવાની નાની ફાવતી હોય તો નાની હવે આપણે નાની નાની દળિયું બનાવી વાળવાની આવડી નાની બનાવી હાલો મિત્રો આપણે બધી ગળીઓ વરાઈ ગઈ છે પછી આને તેલમાં તરી વારવાની પછી આપણે જેલું શાક બાફવા મૂક્યું હતું ને એમાં તરીને પછી નાખવાની છે મિત્રો આપણે આ શાક જે આપણે વઘાર કરીને બાફવા મૂક્યું હતું ને એમાં ટમેટા હવે આપણે નાખવાના છે પેલા નાખીને તો ખટાશમાં જલ્દી બફાય નહીં શાક બફાઈ ગયા પછી નાખીએ આપણે હજી પાછું 5 મિનિટ ઢાંકવાનું હાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે નાખીને દડા પેલા તો નાની નાની ગળિયું કરી હતી હવે થાય મોટા દડા છે કેવડા થાય જોઈ મોટા દડા ધીમો તાપ કરી નાખો ન કરશે ને ઉપર બરી જાય અંદર કાચા રહેશે તેલ આવી જાય પછી સાવ ધીમો કરી નાખાય ધીમા તાપે સડે ને તો અંદર સડી જાય હાલ આપણે બધી દળિયું તરાઈ ગઈ હવે અને હવે થોડાક તરી નાખી પાપડ પછી આપણે શાકમાં ઉમેરવાનું છે દળિયું પાપડ ભેગા ભેગા તરી નાખી આપણે હજુ શાક રેડી થઈ ગયું છે આપણે વઘાર કર્યો હતો ને બાફા મૂક્યું હતું ને એ શાક રેડી થઈ ગયું હવે આપણે એમાં મરચું નાખવાનું છે જેટલું ખાતા એટલું નાખવાનું તમારે તીખું મોરું જેટલું ખાતા એટલું નાખવાનું ધાણા જીરું કોથમરી હવે એને થોડુંક આપણે હલાવી વારવાનું હવે આપણે આ ગરમ પાણી કરીને નાખવાનું ઠંડુ નથી નાખવાનું ગરમ પાણી કરીને રસો કરવાનો છે આમાં રસો બે જાજો કરવાનો આપણે દળિયું તરીને નાખશું ને તો પાણી પી જાય દળિયું પાણી વધુ થોડુંક નાખવાનું હવે એમાં નાખશું આ દળિયું આપણે તરી હતી ને આ દળિયું રસો વધુ કરાય એટલે આ દળિયું પાણી પી જાય સણાનો લોટ આવે ને પછી એને 5-6 મિનિટ 7 મિનિટ ઢાંક્યું રાખવાનું છે દળિયું નાખ્યા પછી આલો ઢાંકી દો મિત્રો આપણું શાક થઈ ગયું મસ્ત મજાનું તૈયાર ઊંધિયું શાક સ્પેશિયલ મકર સંક્રાંતિમાં ખવાય જે સ્પેશિયલ આપણું ગુજરાતી લોકો માટે શાક તૈયાર થઈ ગયું છે અને જો અહીંયા હવે થાય છે ચાપડી વિના તો શાક અધૂરું અહીંયા થાય છે ચાપડી તૈયાર થાય છે જો મસ્ત મજાની પ્રોસેસ ચાલુ છે જીરું નાખ્યું છે બરોબર છે હવે આમાં નાખશે સફેદ તલ જો મિત્રો જોઈને મોઢામાં પાણી આવી જાય ને
હવે આનો લોટ બાંધી મીઠું નાખવાનું, મીઠું, પછી તેલ આવશે, પછી આપણે મોણ દે પછી બાંધી વાળશું. હાલો તેલ નાખશું. હાલો લોટ આપણે બાંધી વાળ્યો છે, સાપડી મળી બનાવવા. આપણે સાપડી બધી થઈ ગઈ છે, હવે આપણે તરી વાળી સાપડી. હાલો તો મિત્રો આપણું શાક તૈયાર થઈ ગયું છે, મસ્તીનું ઊંધિયું જોઈ લ્યો તમે. અને આ ચાપડી બધાની ડીશમાં મસ્ત મસ્ત ચોરાઈ ગઈ છે. અને સામે જો થોડોક હું બહાર ગયો તો ખાવાનું ચાલુ થઈ ગયું. અહીંયા ચાલુ થઈ ગયું છે ખાવાનું. બસ મારી જોતા હતા. અહીંયા એક મહેમાન પણ આવી ગયા, જો આપણે એને પણ ચાલુ થઈ ગયું. અહીંયા આરોહીને ચાલુ થઈ ગયું છે મસ્તી. મજા આવે ને? કેવું બન્યું ભાઈ? કેવું બન્યું ભાઈ? આપણું ચોરાઈ ગયું છે. આપણે મસ્ત મસ્ત ખાઈ લઈએ બરાબર, પછી આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ કેવું થયું કેવું નહીં. ક્યારે રાત લગભગ મોડું થઈ ગયું, કેટલા 2-3 વાગી ગયા, 3 વાગી ગયા નહીં, 3 વાગી ગયા. હવે તો આપણે મસ્ત મજાના ખાઈ લઈએ બધા. જો તમે એકવાર ચાલો તો મસ્ત મજાના ખાઈ લે. તમે હે ને આવો વિડીયો જોતા રહીજો આપણો મસ્તીનો. વિડીયોમાં લાઈક કમેન્ટ શેર કરતા રહીજો. અમે મસ્ત ખાઈ લઈએ ત્યાં સુધી મળી પછી આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.